દેવકી માતા ઉદાસ છે ને? હા ભાઈ, કંસ મામાએ એવા ઘા આપ્યા છે એમના હૃદય પર કે તેઓ હસવાનું ભૂલી ગયા છે. દેવકી, શું વિચારો છો? કૃષ્ણના વિષયમાં વિચારી રહી છું. કેવો દેખાતો હશે આપણો પુત્ર? કોણ જાણે, ચાલવા પણ લાગ્યો હોય કદાચ. સાંભળો તો, શું એને જાણ હશે કે આપણે એના માતા પિતા છીએ? કેટલા દુર્ભાગ્યશાળી છીએ આપણે. આપણા પુત્રને પ્રેમથી પોકારી પણ નથી શકતા. એનું નામ આપણી જીભ પર પણ નથી લાવી શકતા. દેવકી, મારી મમતા તડપી રહી છે. દેવકી, દેવકી, મનુષ્યની ઈચ્છાઓ ક્યારેય સમાપ્ત નથી થતી. જ્યારે આપણને એ જાણ નહોતી કે આપણું 8મું સંતાન પુત્ર છે અને જીવિત છે, ત્યારે આપણે આવું નહોતા વિચારતા. કિંતુ હવે વિચારીએ છીએ. આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ અને એમને પ્રાર્થના કરવી જોઈએ કે આપણો પુત્ર કૃષ્ણ જ્યાં પણ હોય સકુશળ હોય. સુંદર બન્યા પછી પણ એવો જ ક્રોધ ભર્યો અવાજ. યશોદા! રોહિણી! શું થયું માસી? નાનકા, શું થઈ ગયું છે માસીને? શું થયું માસી? મારું તો ભાગ્ય જ ફૂટી ગયું છે. શુભ શુભ બોલો માસી. મારી સાથે તો બધું અશુભ જ થઈ રહ્યું છે. પણ થયું શું માસી? મારું સત્યનાશ થઈ ગયું. અવશ્ય કંઈક ઉથલ-પાથલ થઈ છે નાનકા. હવે મને થોડો ભય લાગવા લાગ્યો છે. નંદ બાબા, જ્યારે હું સુંદર બનીને ઘરે પહોંચી તો મારા પતિ અને મારા પુત્રોએ મને ઘરમાં આવવાની મનાઈ કરી દીધી છે. પણ કેમ માસી? જ્યારે હું મારા ઘરે પહોંચી તો શંકર દીકરા, ઘાસના પૂળા બનાવીને છાણા પણ થાપી દેજે. બરાબર દબાવ પગ. અરે 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 અરે, કોણ છો તમે? અને આવી રીતે ઘરમાં ક્યાં ઘૂસી જાઓ છો? કોણ છો તમે? અરે પુત્ર, તમે મને ન ઓળખી? હું તમારી માં છું. માં? મારી માં તમારી જેમ સુંદર નથી તો શું થયું? માનું મન અતિ સુંદર છે. અરે, મારા આ ઘરની સુખ શાંતિ મારી પત્નીના કારણે છે. કોણ છો તમે જે આવી રીતે અમારા ઘરમાં ઘૂસીને અમારા ઘરની સુખ શાંતિમાં આગ લગાવવા આવ્યા છો? અરે, આપ પણ મને નથી ઓળખી રહ્યા? કમાલ કરો છો. હું કઈ આંધળો ઘોડો છું કે મારી પત્નીને ન ઓળખું? હે, જાઓ જાઓ, નીકળો અહીંયાથી, ભાગો. જાઓ, અમારા સાસુમાં આવ્યા તો તમને બહુ જ મારશે. અમારી માં જેવા સાસુમાનું ઘર તોડવા આવ્યા છો? ચાલ્યા જાઓ અહીંયાથી ચૂપચાપ. હા, એ વાત સાચી છે કે તમારો ચહેરો મારી પત્ની સાથે થોડો ઘણો મળે જરૂર છે, પણ એનો અર્થ એ તો નથી ને કે તમે આ બાળકોની માં બની બેસો. અરે દીકરા, મને તો લાગે છે કે આણે ક્યાંથી સાંભળી લીધું હશે કે હું મારી પત્નીને ક્યારેક ક્યારેક વઢી પણ લેતો હોઉં છું. પણ એનો અર્થ એ તો નથી કે તમે એમનું સ્થાન લઈ લો. અમારી સાસુમાનું સ્થાન તો અમારા હૃદયમાં છે. હા,
સત્યનાશ થઈ ગયું નંદ બાબા. મારો પરિવાર મને એટલો પ્રેમ કરે છે, મને એટલું સન્માન આપે છે, એ હું આજે જાણી શકી. મને પસ્તાવો થાય છે કુરૂપથી સુરૂપ બનીને. અને આ સર્વ તમારા લાલાએ કર્યું છે. મારું નહીં, ભાઈનું. અરે નાનકા, ભલા મેં શું કર્યું છે? આપે જ તો આજ્ઞા આપી હતી કે મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરો. મેં પાલન કરી દીધું. હવે આગળનું આપ સંભાળો. ક્યાં છે લાલા? અરે નાનકા, શું કરું હું? ક્યાં છે લાલા? માસી, માસી માસી, માસી માસી માસી, માસી. જો આને. જો યશોદા, કેવી મારી આ દશાનો આનંદ લઈ રહ્યો છે આ. માસી, આને કઈ રીતે જાણ થાય તમારી સાથે શું થયું છે? અને શા માટે? આ સર્વ જાણે છે. જો કઈ રીતે હસી રહ્યો છે. નાનકા, માસીને પહેલા જેવા જ બનાવી દો. નહીં ભાઈ, માસી આમ જ સુંદર લાગે છે. હું સુંદર બનવા નથી માંગતી. મને પહેલા જેવી કુરૂપ અને અષ્ટવક્ર બનાવી દો. હું મારા પરિવાર સાથે રહેવા ઈચ્છું છું લાલા. માસી, શાંત થઈ જાઓ. સર્વ ઠીક થઈ જશે. માસી, તમે કર્મબંધનથી મુક્ત થઈ ગયા, એટલા માટે આપને સુંદર રૂપ મળ્યું છે. એવું માની લો કે આ રૂપ તમને ઈશ્વરે વરદાનમાં દીધું છે. પશ્ચાતાપના તાપમાં આપના પૂર્વકર્મ બળી ગયા. હવે તમે તમારા પરિવાર સાથે નવું જીવન આરંભ કરો. તમારા પરિવારે તમારો સ્વીકાર કર્યો છે માસી. સ્મરણ રહે માસી, જે સંબંધ મનથી જોડાઈ જાય છે એ તનને મહત્વ ના આપે. તમારું કલ્યાણ થાય. માં, શાંતિ. યશોદા, નંદલાલ, તમારો લાલો તો મારા માટે ભગવાન બનીને આવ્યો. લાલાએ જ મને સાક્ષાત્કાર કરાવ્યો કે મારો પરિવાર મને કેટલું ચાહે છે. લાલા, તમે તો ગોકુળ માટે આશીર્વાદ બનીને આવ્યા છો. સર્વ તમને ભગવાન કહે છે. કેમ? એવું શું કરો છો તમે? જુઓ, મારા માટે તમે મારા પુત્ર જ રહેજો. ઠીક છે? નારાયણ નારાયણ. દેવર્ષિ,
વિધાતાએ રચેલા માનવને વિધાતા પર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. મહત્વ રંગરૂપનું નહીં, ગુણોનું હોવું જોઈએ. સત્ય વચન પ્રભુ. પરંતુ માનવ રૂપ રંગથી આકર્ષિત થાય છે, અંતર જોતો જ નથી. અતઃ રૂપ રંગ કરતા અંતરંગ મહત્વપૂર્ણ છે, એટલે જ એ ફસાઈ જાય છે. દેવર્ષિ, વિધાતા સર્વને ગુણી બનાવે છે. જે બહારથી કઠોર દેખાય છે એ અંદરથી નરમ હોય છે. જે બહારથી સુંદર દેખાય છે એ અંદરથી કુરૂપ પણ હોઈ શકે છે. જે ક્રોધિત હોય છે એ શાંત હોય છે, અને જે શાંત દેખાય છે એ ક્ષણવારમાં ક્રોધને આધીન થાય છે. દેવર્ષિ, જ્યારે આ સત્યને માનવ જાણી લેશે ત્યારે એ કોઈની ઈર્ષ્યા નહીં કરે, કોઈનો તિરસ્કાર નહીં કરે. નારાયણ નારાયણ. आज यशोदा लाड से ललना गोद खिलावे, सोच बालपन कृष्ण का मन ही मन हर्षावे. ना मानो भगवान इसे ये मेरा नंद लाला, मोर मुकुट मन मोहना गोकुल का गोपाला. મથુરા નરેશ જ્યારે કોઈ નિર્ણય લઈ લે છે તો તેઓ એને પૂર્ણ કરે છે. સાંભળ્યું છે એમણે ગોકુળમાં નંદરાયને સંદેશો મોકલ્યો છે કે કૃષ્ણ અમને સોંપી દો. કૃષ્ણ અર્થાત તેઓ ગોકુળનો નાશ કરી નાખશે. આ તો કાલની વાત છે. આજના સમાચાર છે કે થોડી વારમાં મથુરા નરેશ સેના લઈને ગોકુળ જઈ રહ્યા છે. એનો અર્થ મહારાજ મથુરા નરેશ જ્યારે પાછા ફરશે તો એમની સાથે કૃષ્ણ હશે. આપણે કૃષ્ણની રક્ષા કેવી રીતે કરશું? કેવી રીતે? દેવકી, દેવકી, જેવું મેં કહ્યું હતું ઠીક એમ જ કર્યું ને તમે લોકોએ? જી મથુરા નરેશ, દેવકીજી અને વસુદેવજીને વિશ્વાસ થઈ ગયો છે કે આપ ગોકુળ પર આક્રમણ કરીને નંદરાયજીના પુત્ર કૃષ્ણને લઈને આવશો. મહારાજ, હવે જાણોર, હવે આપણે બહુ જ સહેલાઈથી જાણી શકશું કે કૃષ્ણ દેવકીનું 8મું સંતાન છે કે નહીં. એ કઈ રીતે મહારાજ? એવી રીતે જાણવું કે દેવકીએ સંતાનને તો જન્મ દઈ દીધો, પરંતુ એણે એના સંતાનને જોયું નથી. ના દેવકીએ ના જ વસુદેવે. એમની માટે તો કોઈ પણ બાળક કૃષ્ણ હોઈ શકે છે. હું કૃષ્ણની આયુનું એક બાળક લઈને દેવકી અને વસુદેવની સમક્ષ જઈશ અને એમને કહીશ કે જો લઈ આવ્યો છું હું કૃષ્ણને ગોકુળથી, નંદના ઘરેથી, અને મૃત્યુ દેવા માટે. यदि कृष्ण देवकीનું સંતાન હશે તો દેવકી આપણી સામે અવશ્ય કરશે અને કહેશે, ભાઈ ભાઈ મારા બાળકને છોડી દો, ભાઈ મારા બાળકે આપનું શું અહિત કર્યું છે ભાઈ, અને નહીં મારો ભાઈ, અને નહીં મારો. અને ત્યારે આપણને વિશ્વાસ થઈ જશે કે કૃષ્ણ દેવકીનું 8મું સંતાન છે અને મારું મૃત્યુ. અને પછી
કૃષ્ણનો અંત. મથુરા નરેશે ગોકુળને ધ્વસ્ત કરી નાખ્યું. તો શું મથુરા નરેશ નંદરાયના પુત્ર શ્રી કૃષ્ણને સાથે લાવ્યા? કૃષ્ણ સમજો તો આ રડવાનો અવાજ કૃષ્ણનો છે. જો દેવકી જો, લઈ આવ્યો છું હું. લઈ આવ્યો છું નંદના ઘરેથી મારું મૃત્યુ. ઓળખી લે, આ કૃષ્ણ છે. કૃષ્ણ અમારું મૃત્યુ. ધ્યાનથી જુઓ. કઈ યાદ આવ્યું? યાદ આવ્યું કઈ? તમને ક્યાંથી યાદ આવે? કેમ કે જન્મ લીધા પશ્ચાત આ બાળકનું રૂપ, રંગ સર્વ કંઈ બદલાઈ ગયું છે. સર્વ કંઈ. ભાઈ, આ બાળક તો રડે છે. કઈ નહીં તો આને ચૂપ તો કરાવો. રડવા દો દેવકી, આને રડવા દો. તમે અસંખ્ય પાપ કર્યા છે. સ્વયંના જીવન વિશે કંઈક તો વિચારો. વસુદેવ, યદિ મેં મારા મૃત્યુ પર દયા કરી તો હું જીવિત નહીં બચી શકું. અને યદિ હું જીવિત ન બચ્યો તો મારા જીવનના વિષયમાં વિચારીશ કેવી રીતે? એટલા માટે હું દેવકીના 8મા સંતાનને મૃત્યુ દઈ દઈશ. કૃષ્ણને મૃત્યુ દઈ દઈશ હું. વસુદેવ, મેં ગોકુળને નષ્ટ કરી નાખ્યું છે. કોઈ જીવન નથી બચ્યું હવે ગોકુળમાં. નષ્ટ ભ્રષ્ટ કરી દીધું છે મેં ગોકુળને. દેવકી, દેવકી, ધ્યાનથી જો આને. ધ્યાનથી જો. તારું જ સંતાન છે ને, તે જન્મ આપ્યો છે ને આને. જો આને. કૃષ્ણ હા, કૃષ્ણ. કેટલી મમતાપૂર્વક બોલી રહી છે તું. કૃષ્ણ અર્થાત મારું મૃત્યુ. દેવકી, દેવકી, તને સ્મરણ છે ને આકાશવાણીમાં શું કહેવામાં આવ્યું હતું? હે દુરાચારી કંસ, દેવકીનું 8મું સંતાન તારું મૃત્યુ બનશે. દેવકી, મારી વહાલી બહેન, તારા પતિ સત્યવાદી વસુદેવે એના વચનનું પાલન નથી કર્યું. પરંતુ હું, તારો ભાઈ કંસ, એના વચનનું પાલન કરશે. મેં તને કહ્યું હતું ને કે તારા 8મા સંતાનને તારા ખોળામાં આપીશ અને પાછું લઈ લઈશ. જો, હું મારા વચનનું પાલન કરી રહ્યો છું. આ લે, આ તારું 8મું સંતાન. લે. યા! તારા
ખોળામાંથી ઝૂંટવીને હું આને મૃત્યુ આપીશ. કહ્યું હતું ને મેં. આ શું કરો છો ભાઈ આપ? આવું નહીં કરો, આવું નહીં કરો. આપ રોકતા કેમ નથી ભાઈને? માત્ર એકવાર મારા બાળકને મન ભરીને જોઈ તો લઉં હું. ઊભા રહો ભાઈ, ઊભા રહો. એકવાર મારી વાત તો સાંભળો કંસ, થોભી જાઓ. મહારાજ, કેશની, મહારાજ, કેશની, આ શું કરો છો આપ? આ બાળક તો આ સેવિકાનું છે મહારાજ. દેવકી, મેં કહ્યું હતું ને, ઈશ્વર જે પણ કરશે યોગ્ય કરશે. ભાઈ, મામા કંસ તો સ્વયંને બહુ જ બુદ્ધિમાન સમજતા હતા, કિંતુ એમની યોજના સફળ ન થઈ. અધર્મી અને પાપીઓની યોજના સફળ ન થાય નાનકા. તો નાનકા, એક વાત કહો, મામીને સેવિકા સાથે સમય પર કારાગૃહમાં પહોંચવાની પ્રેરણા તમે જ આપી હતી ને? ભાઈ, આપ તો સર્વ કંઈ જાણો છો. આમ પણ નાનકા, તમે જેટલી પણ લીલાઓ કરો છો એ સર્વનો હું આનંદ લેતો હોઉં છું. કિંતુ ભાઈ, હું આપની લીલા પણ જોવા અતિ આતુર છું. આપ મને એ અવસર ક્યારે આપશો? તમે બહુ જ ચતુર છો નાનકા. સ્વયં જ સર્વ કરી લો છો, મને અવસર જ નથી દેતા. કિંતુ મને એકવાર મોટો થઈ જવા દો. હું કંસ મામા જેવા અધર્મીઓને એવો પાઠ ભણાવીશ કે મારા નામથી જ સર્વ ધ્રુજશે. ભાઈ, આપની ઉપસ્થિતિમાં એટલે જો કોઈથી ના ડર્યો. પૂતના, માયાસુર, કાગાસુર જેવા રાક્ષસોથી પણ ના ડર્યો, કેમ કે હું આપને મારું સુરક્ષા કવચ માનું છું ભાઈ. ખોટી પ્રશંસા. ભગવાન, કૃષ્ણ અને બલરામ એકબીજા સાથે વાત કરીને શું સંકેત આપે છે? દેવર્ષિ, મેં જેટલા પણ અવતાર લીધા છે એનું મૂળ કારણ છે ધર્મની સ્થાપના અને અધર્મનો વિનાશ. એ જ રીતે કૃષ્ણ અવતારમાં પણ મેં સમસ્ત પાપીઓ અને અધર્મીઓનો વિનાશ કરવાનો આરંભ કર્યો છે, કારણ કે વચન અનુસાર મારે પુનઃ ધર્મની સ્થાપના કરવાની છે. દેવર્ષિ, હું કંસના માધ્યમથી પૃથ્વીવાસીઓને એ જણાવવા ઈચ્છું છું કે અધર્મ ધર્મ પર ક્યારે વિજય પ્રાપ્ત નહીં કરી શકે. દેવર્ષિ, કૃષ્ણ વિજયશ્રીના પ્રતીક છે, અને જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ પણ છે. હું આપનો સંકેત સમજી ગયો પ્રભુ. નારાયણ નારાયણ. जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण.